હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરીશું પિતા પુત્રીની હૃદયભંગ પ્રેમ કહાની વિશે। ડોરબેલનો અવાજ થયો। કાવ્યા રસોડામાં વાસણ ગોઠવતી હતી। તેને થયું કે રોહિત આવી ગયો લાગે છે। તરત તે રસોડામાંથી મુખ્ય દરવાજા તરફ ચાલી। સાડીનો પાલવ સરખો કરીને ધીરે રહીને તેને દરવાજો ખોલ્યો। બહાર ટપાલી હતો। તેના હાથમાં એક રજિસ્ટર એડીનું કવર હતું। તેને કહ્યું, કાવ્યા બહેન તમે? કાવ્યાએ પોતાનું માથું હલાવીને હા કહી। તરત ટપાલીએ કહ્યું, લો બહેન, સહી કરી લો। કાવ્યાએ પોતાના નામના સિગ્નેચર કરી પેલું કવર લઈ લીધું। કવર હાથમાં લેતા જ તે વિચારમાં ડૂબી ગઈ। આ શું, મારા નામનું કવર? તેને વિશ્વાસ ન હતો કે એવું કંઈ કવર આવે, કેમ કે તેને પોતાના પતિ સિવાય કોઈ સંબંધ ન હતો, તેમજ ભણવાનું પણ કોલેજના બીજા વર્ષથી બંધ હતું। રસોડાના વાસણ પાછા ગોઠવીને તે પોતાના બેડરૂમમાં ચાલી। પંખો અને લાઇટ ચાલુ કરીને તે બેડમાં બેઠી। તેના હાથમાં પેલું કવર હતું। આ કવરને તેને ધીરે ધીરે ફાડીને જોયું। અંદરથી એક મોટો કાગળ નીકળ્યો। કાગળમાં લખાણ જોઈને તેના શરીરમાં ફડફડાટ, આંખોમાં આંસુ આવી ગયા। તેને કાગળ વાંચવાની શરૂઆત કરી। પ્રિય વહાલી પરી કાવ્યા, લાગણીના દરિયામાં ડૂબેલો, પિતૃત્વની ઝંખનાથી હારેલો હું એક નાદાન દીકરીનો બાપ આજે ખૂબ લાચાર છું। ઘણા સવાલોના જવાબ આજે હું તારી પાસે માગી રહ્યો છું, જેના જવાબમાં તારા હૃદયને પૂછી લેજે। જ્યારે તારી માતાના કોખમાં તું હતી ત્યારે ભગવાન જોડે હું દીકરી માંગી હતી। તારો જન્મ થયો ત્યારે આખા ગામમાં જલેબીને બદલે પેંડા વેચેલા, કેમ કે મારી દીકરી દીકરા બરાબર હતી। મારા મિત્રો કહેતા કે તું નસીબદાર છે। દોસ્ત કે તારે ઘરે દીકરી અવતરી। હું જ્યારે પણ મજૂરી કરતો, ખેતરમાં હળ ખેડતો, ત્યારે જે કમાણી થતી એમાંથી તારા માટે અલગ રાખતો, જે તારા ભવિષ્ય માટે ઉપયોગમાં આવે। હું અને તારી માતા બંને ઘણીવાર ભૂખે રહીને પણ તારી ઈચ્છા પૂરી કરતા। થોડા વર્ષ પછી જ્યારે તારે ભાઈ આવ્યો, છતાં તારા પ્રેમમાં ક્યારેય અમારી ઉણપ આવી ન હતી। તું સમજણી થઈ ત્યારે પણ લોકોના મહેણાને અમે કદી ધ્યાનમાં લીધા ન હતા। તને દરેક પ્રકારની છૂટ આપી હતી, એટલા માટે કે દીકરી તો 20 કે 22 વર્ષ ઘરે હોય, શું ખબર તેને કેવું ઘર મળે। તું મને છોડીને ચાલી ગઈ। એકવાર તો વિચાર ન કરેલ કે આ તારા બાપ પર શું ગુજરી હશે। એક વર્ષમાં તને પ્રેમ થયો, એમાં તને તારું ભવિષ્ય દેખાયું। વાહ દીકરી વાહ, તું એ કદી ના વિચાર્યું કે આ તારો ભૂતકાળ તારા ભવિષ્ય કરતાં તો સારો હતો કે નહીં? અરે, જે હાથે તને રમાડી હતી, લાડ કરેલા, એ જ હાથ આજે લાચાર પડી ગયા છે। બેટા, આ સમાજમાં લોકો મને જોઈને તારા ઉદાહરણ આપે, પોતાની દીકરીઓને તારા આવા પગલાંને કારણે તો સમજવાની બીજી દીકરીઓ પણ ઘરની બહાર મોકલતા લોકો ખચકાય છે। લાચાર એટલા માટે છું બેટા, હું એક બાપ છું। આમે દીકરીના બાપને તો સદાય નમવું પડે છે। તારા જેવી દીકરી મને મળી એ બાબતનું દુઃખ છે, પણ એથી વધુ દુઃખ એ છે કે મારું સ્વપ્ન કદી પૂરું ના થયું। દીકરી, મેં તો તને આપણા ઘરના આંગણેથી વિદાય કરતા ઘણા સપના મેં જોયેલા, એ પણ પૂરા ન થયા। દુઃખ એ વાતનું છે કે તે કદી એમ પણ ના કહ્યું કે બાપુ મને રોહિત ગમે છે, બસ તું ભાગી ગઈ। શું તને તારા પિતા ઉપર ભરોસો નહોતો? એકવાર તે અવાજ કર્યો હોત ને તો વાજતે ગાજતે વિદાય કરત। બસ દીકરી, વધુ કંઈ કહેતો નથી,
પણ જ્યારે હું અંતિમ શ્વાસ ઉપર હોઉં ત્યારે તારું મોં મને બતાવી જાજે. વધારે નહીં તો એક સવાલનો જવાબ મને તે દિવસે આપજે બેટા. તારે કોખે જે દીકરી અવતરી છે એ તારા જેવું કરશે તો તું શું કરીશ? એક દુખિયારી દીકરીનો અભાગ્યો બાપ. આ એ જ કાવ્યા હતી જેને 4 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલા, જેને FY BA માં પોતાના ક્લાસમાં ભણતા રોહિત જોડે લવ થાય છે. કાવ્યા અને રોહિત ઘરે કહ્યા વિના પ્રેમ લગ્ન કરી લેતા હોય છે. જ્યારે તે આબુ ભાગી જાય છે તે સમયે કાવ્યાનો પરિવાર રાત દિવસ એક કરે છે તેમને ગોતવા માટે. તેના પિતા તો જ્યાં સુધી તેના સમાચાર મળતા નથી ત્યાં સુધી ભૂખે રહે છે. તે દિવસે રાતે પોતાની પત્નીને કહે છે, ભલે ભાગી, જીવે તો છે. જ્યારે કાવ્યાની માતા પણ પોતાના પતિ આગળ લાચાર બની જાય છે અને કહે છે, મારી કોખ લજવી. ત્યારે એક પિતા જ દીકરી માટે સાચો પ્રેમ કરતો હોય એ ઉદાહરણ કાવ્યાના પિતા હતા અને બોલે છે, અરે ગાંડી, કોક નથી લજવી તે. દીકરીનો અવતાર પણ એ જ કોખે થાય જેને સારા કર્મ કર્યા હોય. થોડીવાર પછી જ્યારે રોહિત ઘરે આવે છે ત્યારે કાવ્યા તેને કાગળ આપે છે અને તેને ભેટી રડે છે. આજે તેને પોતાના પિતાની સાચી વેદના સમજાય છે. પણ ક્યારેક ઘણું મોડું થઈ જતું હોય છે. મિત્રો, આવા જ નવા અને જાણવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.